જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? અને તમારા બધાનું સ્વાગત છે રસોઈ ઘરમાં। અને મારું નામ છે તૃપ્તિ સાવલિયા। અને આજે હું તમારા માટે એક સરસ મજાની દૂધીની રેસીપી લઈ અને આવી છું। અને દૂધીની ખીર બનાવવાની છે આપણે આજે। અને એ ખીર તમે કોઈ પણ વ્રતમાં ખાઈ શકો છો, ફરાળમાં ખાઈ શકો છો। જેમ કે હમણાં ગૌરી વ્રત આવશે, જયા પાર્વતીનું વ્રત આવશે, ત્યારે તમે આ રેસીપી ટ્રાય કરી શકો છો। તમારે બાળાઓને આપી શકો છો। તમારા જે દીકરીઓ વ્રત રહેતી હોય એને તમે આ રેસીપી સર્વ કરી શકો છો। ખૂબ જ સરસ એવી રેસીપી બને છે। અને તમારા ઘરમાં કોઈ વડીલ છે, વૃદ્ધ છે, તો એને પણ તમે આ રેસીપી આપશો ને તો એ પણ બહુ જ ખુશ થશે। કેમ કે એટલી સરસ આ દૂધીની ખીર બની અને રેડી થાય છે। તો વાર ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને એમને તમે રેગ્યુલરમાં પણ એટલી જ મજા આવશે આ ખીર ખાવાની। તો ચોક્કસથી તમે તમારા ઘરે ટ્રાય કરજો। અને સૌ પ્રથમ તો પહેલાં એ કે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે દરેક વખતે મને કોમેન્ટ કરો છો, રેસીપી જોવો છો અને મને આગળ વધવાની પ્રેરણા આપો છો। તમે બધા મારી જોડે છો એટલે હું આવી નવી નવી રેસીપી તમારા બધા સાથે શેર કરી શકું છું। તો ચલો આજની રેસીપી આપણે સ્ટાર્ટ કરીએ। તો બનાવીએ દૂધીની ખીર। અહીંયા આપણે એક દૂધી લેવાની છે અને દૂધી તમે જોઈ શકો છો એ રીતે એકદમ પતલી અને કૂણી છે। તો જ્યારે પણ ખીર બનાવવી હોય ને ત્યારે ખાસ દૂધી સિલેક્ટ કરવામાં ધ્યાન રાખવાનું કે એકદમ કૂણી હોય ને એવી દૂધી અહીંયા તમારે લેવાની છે। ત્યારબાદ અહીંયા આપણે ખાંડ લીધી છે, ઘી છે અને દૂધ છે। તો આ રીતની વસ્તુમાંથી એટલી સરસ ખીર બનશે કે તમે વારંવાર આ ખીર બનાવશો। હવે આપણે એક જાડા તળિયાવાળી કડાઈ લેવાની છે અને એમાં આપણે અહીંયા ઘી ગરમ કરવા મૂકવાનું છે। અને ઘી પણ અહીંયા બહુ ઓછું લેવાનું છે। દૂધીને ખાલી સતળાઈ જાય એટલું જ અહીંયા ઘીની જરૂર પડશે। એટલે વધારે પ્રમાણમાં ઘી ન લેતા થોડું ઘી લઈ અને દૂધીને સારી રીતે અહીંયા સાતળી લેવાની છે। અને દૂધીને તમે જેટલી ઝીણી છીણીથી છીણી શકો એટલી ઝીણી છીણીથી છીણી લેવાની, એટલે તમારી જે દૂધી છે એ ફટાફટ ચડી જાય। તો આ રીતનું આપણે એને સારી રીતે શેકી લેશું। અને આ દૂધી આપણે અહીંયા કૂણી લીધેલી છે એટલે એને ચડવામાં પણ એટલી વાર નહીં લાગે। તો આ રીતે એને સરસ રીતે શેકી લઈએ અને એનો કલર થોડો ચેન્જ થશે। જેમ જેમ શેકાશે એમ તમને આઈડિયા પણ આવી જશે કે હવે છે દૂધીનું છીણ છે એ ચડી ગયું છે। તો તમે જોઈ શકો છો એ રીતે કે હવે થોડો એનો કલર ચેન્જ થઈ ગયો છે। તો આટલું કલર ચેન્જ થાય અને થોડી ચડી જાય પછી એમાં આપણે દૂધ એડ કરવાનું છે। જ્યારે આપણે દૂધીનો હલવો બનાવીએ છીએ ત્યારે દૂધનું પ્રમાણ છે એ થોડું વધારે લઈ અને વધારે વખત એને બાળતા હોઈએ છીએ, પણ આપણે અહીંયા દૂધીની ખીર બનાવી રહ્યા છીએ એટલે દૂધનું પ્રમાણ અહીંયા આપણે વધારે તો લેશું પણ આપણે એ દૂધને બહુ બાળવાનું નથી। કેમ કે ખીર છે એ થોડી પતલી હોય તો એ પ્રમાણે અહીંયા દૂધનું માપ લેવાનું છે। ત્યારબાદ એમાં જરૂરિયાત મુજબ ખાંડ એડ કરશું। તો અહીંયા મેં 4 ચમચી જેવી ખાંડ એડ કરી છે અને દૂધ નાખીએ ત્યારે જ આપણે ખાંડ એડ કરી દઈશું, જેથી કરી અને ખાંડનું પણ પાણી થાય એ પણ સારી રીતે બળી જાય અને ખાંડ કાચી પણ ના રહે। ઘણીવાર એવું થાય કે કાચી ખાંડ ખાવાથી પણ શરદી ઉધરસ જેવી બીમારીઓ થાય અથવા તો કફ પણ થાય। તો જો ખાંડ પ્રોપર રીતે અંદર પાકી ગઈ હશે ને તો તમને એ નડશે નહીં। એટલે એ પણ જરૂરી છે કે ખાંડનું જે પાણી છે એ પણ સારી રીતે અંદર બળી જવું જોઈએ। તો એ રીતે અહીંયા ખાંડ એડ કરી અને સારી રીતે અહીંયા મિક્સ કરી દઈશું। અને આ દૂધની ખીર એટલી પચવામાં હલકી છે, બાળક જ્યારે જન્મે છે ત્યારે 6 મહિના જેવો સમય થાય પછી આપણે એને કંઈકનું કંઈક ખવડાવતા હોઈએ છીએ। તો ત્યારે તમે આ દૂધીની ખીર બનાવી અને તમારા બાળકને ખવડાવી શકો છો। જ્યારે આપણે દાળનું પાણી છે, બટેટું બાફીને દઈએ છીએ કે કોઈ તુવેરની દાળ બાફીને દઈએ છીએ ત્યારે તમે આ રીતની રેસીપી પણ એને આપી શકો છો। એકદમ દૂધી છે એ પચવામાં હલકી છે તો આ રીતની દૂધીની ખીર તમે એને આપી શકો છો। તમારા ઘરમાં ઘરડું માણસ છે, બીમાર પડ્યું છે, બહુ ભૂખ નથી, ત્યારે પણ તમે આ ખીર એને સર્વ કરી શકો છો। તો તમે જોઈ શકો છો એ રીતે આપણે અહીંયા ખીર એકદમ સરસ બની અને રેડી છે અને ફટાફટ બની જાય છે, એટલી વાર પણ નથી લાગતી। તો દૂધીના હલવા કરતાં આ ખીર છે એ થોડી લિક્વિડી હોય છે, તમે જોઈ શકો એકદમ ખીર જેવી લાગી રહી છે અને દૂધી પણ એકદમ પ્રોપર સરસ ચડી ગઈ છે। અને જ્યારે હલવો હોય છે ત્યારે એ ઢેફલી જેવો હોય છે। તો આ રીતની તમે દૂધીની ખીર ફરાળમાં, વાર ઉપવાસમાં પણ ખાઈ શકો છો।